તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આપણે જે અધૂરી માંડવી હતી એનું વાવેતર કરી દીધું છે અને પાવાનું પણ ચાલુ કરી દીધું છે। રાતપાળી લાઈટ છે એટલે રાતે 6-7 ક્યારા રોજના પીવે છે। એ રીતનું જે આપણું બાકીનું વાવેતર હતું એ કરી દીધું છે। આ છે ઉપરનો ભાગ ને આ છે કંઈક નીચેનો ભાગ। આપણે આમાં પણ 2 ભાગ કરી નાખ્યા છે। નીચેનો ભાગ પેલા હવે પાવાનું ચાલુ કર્યું છે ને આ છે આપણે જે પેલા વાવેતર કર્યું એ મગફળી। તો ચાલો આજે એમાં ચક્કર મારીએ। આમ આગળથી તો લીલકાય છે પણ અંદર આપણે 1-2 વખત ચક્કર મારીએ, પછી ચક્કર મારવા નથી ગયા। તો ચાલો એમાં ચક્કર મારીએ। એમાં આમ માંડવી પાછી જે આપણી હાવ મરી ગઈ છે, વરસાદ ચોવાના કારણે દાણા ફેલ જવાની શક્યતા હતી એ તો બહુ લગભગ 90% ઓછી છે। 10% ક્યાંક દાણા ફેલ ગયા છે, પરંતુ ઘણી ખરી માંડવી લીલુંછમ ખેતર થઈ ગયું છે। તો ચાલો આજે એમાં ચક્કર મારીએ શું છે એમાં પોઝિશન। તો આ રીતના આપણે જે 12-13 વીઘાનો નંબર છે એમાં આપણે પેલા કીધું અડધામાં થોડુંક ઓછું અને ત્યાર પછી બાકીનું હતું એ હવે વાવેતર કરીને પાવાનું ચાલુ કરી દીધું છે। હવે તો વાદળા ખૂબ સરસ થાય પરંતુ વરસાદ નથી આવતો। હવે વરસાદ થઈ જાય, વાવણી થઈ જાય તો સારું ને। ચાલો હવે આ બે ભાગ છે, આ દોરીઓ છે દર્શક મિત્રો। આ જે આ સાઈડ પછી પાઈ આ સાઈડ છે પેલા પાઈથી એમાં મસ્ત રીતે મગફળી તો નીકળી ગઈ છે। ખેતર આપણું લીલુંછમ થઈ ગયું છે મસ્ત એટલે રીતે। આમાં આપણે ખાલા સોંપીને 2 પાણામાં આપી દીધા। હા, તો આ જગ્યાએ છે એમાં આપણે ખાલા સોંપેલા છે, એ નીકળતું આવતું હોય છે। મસ્ત રીતે મગફળી આપણી દર્શક મિત્રો લીલુંછમ ખેતર હાઈ ક્લાસ રીતે થઈ ગયું છે, જોઈ શકો છો તમે। અને દર્શક મિત્રો અન્ય વસ્તુઓ જેમ કે આમાં ક્યાં વર્ષે કદાચ ચોળી હશે, આમાં ચોળી ખડ પણ બહુ ભયંકર રીતે નીકળ્યું છે ને આ છે ઉપરનો ભાગ, એમાં જોઈ શકો છો તમે। આ છે ઉપરનો ભાગ, એમાં આપણે પાણી પાવામાં લેટ થઈ ગયા તો એમાં હજી નીકળતું આવતું હોય એવું દેખાય છે અત્યારે। એમાં પણ બહુ બિયારણ ફેલ નહીં જાય એવું અત્યારે આપણને લાગી રહ્યું છે। જે ઘણો ખરો દર્શક મિત્રો નીકળતું છે ને નીકળતો આવે છે। તો આ જે નીકળતી આવે છે અમુક જે અંદર રહી ગઈ હોય એ ઉપરના દાણા હતા એ ફેલ થઈ ગયા છે। તો આમાં ક્યાંક આપણે 80% જેવું ઉગી ગઈ છે, 20% મગફળી આપણી ઉપલા પાળિયામાં ફેલ ગઈ છે ને હેઠલા પાળિયામાં તો બધી નીકળી ગઈ છે મસ્ત રીતે। તો ઉપલા પાળિયામાં જ્યારે પાવાનું થાય ત્યારે એમાં આપણે ખાવાનું એમાં આટો છું ને એમાં ખડ પણ ખૂબ ભયંકર રીતે નીકળી ગયું છે। તો જ્યારે હાથી હવે આપવાનું થાય તો આપણે હવે લાગટ જ આપવું પડે, કારણ કે સામેથી વળવાનું થાય તો આગલું આ ખૂંદાય। આ માંડવી જ્યારે હાથી હાલવું થાય ત્યારે એમાં વારો આવ્યો એમ છે। તો જ્યારે આ માંડવીમાં હાથી હાલવું થાય ત્યારે એમાં હાથી હાલશે તો 4 ગણમાં ખડ હવે ક્યાં પોઝિશન થાય કાંઈ ખબર નહીં। તો આ છે આપણું દર્શક મિત્રો મસ્ત રીતે આમાં ક્યાંક 80% જેવું મગફળી નીકળી ગઈ છે। ક્યાંક જ જે ઉપર દાણા હતા એ ફેલ થયા છે, જોઈ શકો છો તમે। મસ્ત રીતે મગફળી નીકળી રહી છે આપણી। જોકે આપણને ચિંતા હતી કે જેવી તેવી વાવણી થઈ, હદકચરી વાવણી થઈ એના કારણે કદાચ દાણા ફેલ જાય, પરંતુ મગફળી એક નકટી જાય છે ગમે એમ કરીને। પોપડો તો ઉસકાયો, કપાસ આની જગ્યાએ હોત તો ફેલ થઈ ગયા હોત, તો મગફળી ફેલ ન થઈ। તો આપણે એમ હતું કે મગફળી ઘણી ખરી ફેલ જાય, પરંતુ આપણે ભાઈ હારા ફેલ ન ગઈ, ઘણી ખરી નીકળી ગઈ છે। હવે આ પાવાનું ચાલુ કર્યું છે અને ભગવાનની મહેરબાનીથી જો હવે વરસાદ થઈ જાય તો એક સારી બાબત છે। રાતના ઉજાગરા અને પાણી વાળવું, જોકે ભગવાન પાય તો બધું એકારે પાઈ દે, આપણે માણસ તો કેટલુંક પાતા હોય। આ છે અમારો મિત્ર મસ્ત રીતે કોઈ પણ આવે તો ભણે છે એને
એ ભાઈ ક્યાં જા ક્યાં હે હા એ બાજુ હા જગ્યા ભાઈ સારો આપણે કૂતરો દર્શક મિત્ર કૂતરા વફાદાર એટલા હોય છે જો આપણે એક વર્ષ કૂતરાને હાંસવો અને એક વર્ષ માણસને હાંસવો જો માણસ 2 વર્ષ પછી પાછો હામો મળે તો ન બોલાવે પણ તો કૂતરો જો એને 2 વર્ષ હાંસવો હોય પાછો 2 વર્ષ આપણે બહાર વી ગયા હોય તો અવશ્ય આપણે ઓળખી જાય છે ભણે છે ક્યારે તો બીજો વ્યક્તિ આમ આટા મારતો હોય છે તો કૂતરા ઘણા વફાદાર હોય છે ને ક્યારે નુકસાની પણ ઘણી જગ્યાએ કરતા હોય ખાડા કરીને બેતા હોય ઉનાળામાં ને એવું થતું હોય છે તો દર્શક મિત્રો આ રીતનું ઉપરમાં પણ જો મસ્ત રીતે નીકળતો આવે છે આપણું ખેતર હવે મસ્ત લીલું સમ થઈ ગયું છે વાંધો લગભગ તો નહીં આવે તો મળશું દર્શક મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો